નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીએ પવિત્ર ગીતા સાર. મહાભારતના યુદ્ધભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જીવનનો મહાન ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશને આપણે ભગવદ્ ગીતા તરીકે જાણીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, મનુષ્યનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નથી. આથી મનુષ્યએ પોતાના કર્તવ્યને નિષ્ઠાથી કરવું જોઈએ અને પરિણામની ચિંતા છોડવી જોઈએ. આત્મા ક્યારેય જન્મતો નથી અને ક્યારેય મરતો નથી. આત્મા અવિનાશી છે, શાશ્વત છે. શરીર તો માત્ર એક વસ્ત્ર જેવું છે, જે જૂનું થાય ત્યારે બદલાઈ જાય છે. જેમ મનુષ્ય જૂના કપડાં છોડીને નવા પહેરે છે, એ જ રીતે આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. ભગવાન કહે છે કે લોભ, ક્રોધ અને અહંકાર માણસના સૌથી મોટા શત્રુ છે. જે વ્યક્તિ આ ત્રણને જીતે છે તે જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે. મનુષ્યએ સત્ય, ધર્મ અને સારા કર્મના માર્ગ પર ચાલવું જોઈએ. જીવનમાં કેટલાય કઠિન સમય આવે છતાં ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધે છે, ત્યારે હું ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી પર અવતાર લઉં છું. આથી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં સારા વિચારો, સારા કર્મ અને ભક્તિ રાખવી જોઈએ. ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી જીવનનો માર્ગ સરળ બની જાય છે. આ જ છે પવિત્ર ગીતાનો સાર. જય શ્રી કૃષ્ણ.